અને આઉટલુક 2022માં તમારું ફરી એક વખત સ્વાગત છે. આપણે આમાં બજારના નિષ્ણાંતોની સાથે આપણે વાતચીત કરતા હોઈએ છીએ અને આજે ESK ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત શાહ આપણી સાથે જોડાયા છે. ભરતજી, વેરી ગુડ આફ્ટરનૂન અને હેપી ન્યૂ યર, અને હોપ 2022 બધા જ માટે હેલ્થ એન્ડ વેલ્થ વાઇઝ એક સારું આગળ જાય. પણ આપણે માર્કેટની વાત કરીએ પહેલાં તો અત્યારે જે માર્કેટ લેવલ્સ પર છે, ઓફકોર્સ ગઈકાલે ફર્સ્ટ ડે હતો માર્કેટનો નવા વર્ષનો, તો સારું એવું હોલ્ડ અપ કર્યું હતું. આજે પણ એક સારું મૂવમેન્ટ દેખાડી રહ્યું છે. ઓફકોર્સ સવારનું આપણે એક સેશન વોલેટાઇલ જોયું, પણ તમે માર્કેટનો ટ્રેન્ડ કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ જતાં આપણે શું લેવલ્સ જોવાના આવશે કે શું ટ્રેન્ડ જોવા મળશે આપણને? ટૂંકા ગાળાના ટ્રેન્ડની કોઈ ના તો મહત્વ છે ના એની કોઈ પ્રિડિક્ટેબિલિટી છે. એટલે શોર્ટ ટર્મના કોઈ પણ અનુમાન બાંધવાઓ એ એક્સરસાઇઝની ના કોઈ વેલ્યુ છે, ના એની કોઈ સાયન્ટિફિક સેન્ટિટી છે. જી, પણ જે રીતે આપણે માર્કેટ્સને જોયા અને આપણે જોયું કે જે કોવિડનો સમય હતો એમાં તો એક સારા ફ્લરિશ થયા છે માર્કેટ, અને આપણે જોયા ઘણા બધા એન્ટ્રન્સ પણ આવ્યા હતા. હવે તમે ઇક્વિટી માર્કેટનું કઈ રીતે આગળ જતાં આપણે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય એ લોકોએ શું ધ્યાનમાં રાખવાનું છે? કારણ કે આપણે જોયું કે પાછલા વર્ષમાં તો એક સારા એવા રિટર્ન્સ મળ્યા. આગળ જતાં તમને શું લાગે છે કે કઈ રીતે આપણી સ્ટ્રેટેજી રાખીને ચાલવું પડશે? ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અને થિંકિંગ લગભગ ઓર્ગેનાઇઝ ઇન્વેસ્ટિંગનો 350 વર્ષનો ઇતિહાસ છે. એમાં કોઈ મૂળભૂત રીતે કોઈ મોટા કોઈ પ્રિન્સિપલ્સમાં અને ફિલોસોફીમાં એવું કોઈ મૂળભૂત પરિવર્તન નથી આવ્યું. એ આપણા મનની ચંચળતા છે કે દર વખતે આપણને આ વસ્તુ યોગ્ય લાગે અને પેલી વસ્તુમાં મન દોડે. એ ચંચળતા એ આપણી અંદરની છે. માર્કેટ અને ઇન્વેસ્ટિંગની ફિલોસોફી, અપ્રોચ, થિંકિંગ લાંબો ઇતિહાસ દેખાડે છે કે કયા પરિબળો કામ કરે છે અને કઈ ચીજોથી દૂર રહેવું જોઈએ. તો સિદ્ધાંતો એ જ રહે છે કે માર્કેટની ઉતાર ચઢાવ પર ધ્યાન ના આપો, ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસીસ અને ઇન્ડિવિજ્યુઅલ ઓપોર્ચ્યુનિટી પર ધ્યાન આપો. એના ભાવની કુદાકૂદ પર ધ્યાન આપવાની બદલે, એ ચંચળતા પર ફોકસ કરવાની બદલે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કે વર્થ પર ફોકસ કરો. ત્રીજું, ઇન્વેસ્ટિંગ લોંગ ટર્મ વિષય છે. એ શોર્ટ ટર્મની કોઈ બંધનો કે શોર્ટ ટર્મના કોઈ પરિબળો એમાં પ્રિડિક્ટેબલ બેસિસ પર કામ નથી આવતા. અને જો તમે ઇન્વેસ્ટિંગને લોંગ ટર્મના બેસિસ પર ન સમજી શકો કે એ રીતે મનને યોગ્ય રીતે કંટ્રોલ ના કરી શકો, તો એ ઇન્વેસ્ટિંગ એક્સિડેન્ટલ અને ચાન્સી બની જાય છે. ચોથું, શિસ્ત, ધૈર્ય અને વિઝડમ એ ઇન્વેસ્ટિંગમાં તમારી ઇન્વેસ્ટમેન્ટની કેપેબિલિટી અને જાણકારી અને સમજ કરતાં પણ વધારે મહત્વનું છે. વાઇલ ઇન્વેસ્ટિંગની જાણકારી અને એ સમજ હોવી એ તો ફંડામેન્ટલ ફેક્ટર છે, પણ કદાચ એનાથી પણ વધારે શિસ્ત, ધૈર્ય, પેશન્સ અને લોંગ ટર્મનું વિઝડમ એ ખૂબ વધારે મહત્વનું છે. આ બધાને જ્યારે તમે ભેગું કરો તો પરિબળો બહુ સિમ્પલ અને સરળ છે. સારો ધંધો જ્યાંથી વેલ્યુ ક્રિએટ લોંગ ટર્મ પર થઈ શકે, સારું મેનેજમેન્ટ જેની ઇન્ટેગ્રિટી અને કેપેબિલિટી બે ઉપર તમને શ્રદ્ધા હોય, મોટા ગાળાની લાંબી સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી, સો ધેટ એ એક સીમિત પીરિયડનું કે શોર્ટ ટર્મનું સાધન ન બને પણ લાંબા ગાળા સુધી એનો ફાયદો મળતો રહે. ગ્રોથ ઓફ અર્નિંગ્સ, કારણ કે ગ્રોથ વગર ઇન્વેસ્ટિંગ ફિક્સ ડિપોઝિટ બની જાય. એટલે લાંબા ગાળાની સસ્ટેનેબલ, પ્રિડિક્ટેબલ, સોલિડ ગ્રોથ રેટ ઓફ અર્નિંગ્સ એ બહુ મહત્વનું છે. અને વાઇલ એ મહત્વનું છે, એના કરતાં પણ કદાચ વધારે મહત્વનું છે ક્વોલિટી ઓફ ગ્રોથ. ધ ક્વોલિટી
જે એની ઇનર બ્યુટી છે એ વધારે મહત્વ છે. તમે આ બધા ફેક્ટરનો સરવાળો કરો એટલે તમને એક કન્જેક્ચર કે જજમેન્ટ બિઝનેસની વેલ્યુનું કે ઇન્ટ્રિન્સિક વર્થનું તમે લઈ શકો. અને ભાવ એ ચંચળ ચીજ છે, પણ વેલ્યુ સ્થિર અને લાંબા ગાળાની વસ્તુ છે. એ વેલ્યુ જ ઇવેન્ચ્યુઅલી ભાવ શું બનશે નક્કી કરે છે. પણ મોટા ભાગના આપણે ભાવથી વેલ્યુ નક્કી થાય છે એવું માનતા હોઈએ છીએ, જ્યારે વેલ્યુ ડિટર્મિન્સ ધ પ્રાઇસ. એટલે ફાઇનલી આપણને વેલ્યુ સમજ આવે, વેલ્યુના સંદર્ભમાં ભાવને જોઈ તમારી પાસે માર્જિન ઓફ સેફટી શું છે એ નક્કી થઈ શકે. અને એના બેઝિસ પર તમને 3 મહત્વના રિટર્ન તમારી પાસે બની શકે. ફ્યુચરની પર એનમ ગ્રોથ એ એક રિટર્ન મળે. બીજું ક્વોલિટી ઓફ ગ્રોથ સુંદર હોય તો એ ગ્રોથ ઉપરાંત તમને ક્વોલિટી ઓફ ગ્રોથના બેઝિસ પર એક આઈસિંગ જેવું મળે કેકની ઉપર. તો કેક તમારી ફ્યુચર ગ્રોથ રેટ પર છે. આઈસિંગ ઓન ધ કેક કમ્સ ફ્રોમ ધ ક્વોલિટી ઓફ ગ્રોથ. અને ત્રીજો ફેક્ટર છે માર્જિન ઓફ સેફટી, જે વન ટાઈમ છે. પહેલા 2 ફેક્ટરો પર એનમ લોંગ ટર્મ ફ્યુચરના છે, જ્યારે માર્જિન ઓફ સેફટી વન ટાઈમ છે કે 100 રૂપિયાની ધારો કે આજે વેલ્યુ છે અને એની ભાવ આજે 80 રૂપિયા છે, તો તમને વન ટાઈમ 25% 80 થી 100 ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મળી શકે. આ 3 ફેક્ટરનો સરવાળો એ તમારું લોંગ ટર્મનું રિટર્નની અપેક્ષા છે. અને એ સરવાળાને, એ ગણિતને થોડે સમયે મૂલવવાની જરૂર છે, કારણ કે આપણે જે પણ બધા ફેક્ટરો કીધા એ કન્જેક્ચર છે, જજમેન્ટ છે, કોઈ મેથેમેટિકલ સર્ટનિટી નથી. અને કોન્સ્ટન્ટલી વી હેવ ટુ એ બધા ફેક્ટરોને ઇવેલ્યુએટ કરતા રહેવું જરૂરી છે, સો દેટ આપણે એની વેલ્યુનો જજમેન્ટ બનાવતા રહીએ. બસ આ જ આખું બોટમ અપ સ્ટોક પિકિંગ, લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ, આ એક આખું ઇન્વેસ્ટમેન્ટનું ગણિત અને એનું આર્ટ છે. એટલે આર્ટ અને સાયન્સ બેવનું આપણે સામે રાખીને મૂલવવાનું છે. લાસ્ટ એક ફેક્ટર હું કહીશ, મારા મત મુજબ જે અત્યારે દેશ, એની ઇકોનોમી, એની સ્ટ્રેન્થ પર છે, હું એવું માનું છું કે આગલા 10 વર્ષ પણ નહીં, પણ કદાચ 20 વર્ષ ઇન્ડિયાની ઇકોનોમીની માટેનો સુવર્ણકાળ કદાચ આપણી સામે છે. સારા બિઝનેસીસો એ ઇકોનોમીની સ્ટ્રોંગ અને સસ્ટેન ગ્રોથ રેટમાં, સારા બિઝનેસીસ, ક્વોલિટી બિઝનેસીસમાં સુંદર લોંગ ટર્મની ગ્રોથ આવશે. સારા મેનેજમેન્ટ, સારા એન્ટરપ્રિન્યોર્સ અભૂતપૂર્વ વેલ્યુ ક્રિએટ કરશે. અને શિસ્તવાળા લોંગ ટર્મ અને ડિસિપ્લિન્ડ ઇન્વેસ્ટરો અભૂતપૂર્વ વેલ્યુ ક્રિએટ માર્કેટમાં કરી શકશે. હું એમ માનું છું કે વી આર એક એવા ત્રિભેટે સ્થાને આપણે ઊભા છીએ કે જ્યાંથી આગલા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ અભૂતપૂર્વ વેલ્યુ ક્રિએટ થઈ શકશે. ઓકે, આઈ થિંક આવ્યું બ્યુટિફુલ એક્સપ્લેનેશન માર્કેટનું હોય જ ન શકે ભરતભાઈ. તમે બેઝિક્સ અને એટલું સરસ રીતે સમજાવ્યું છે કે માર્કેટમાં લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ, અને તો જ તમારી એક વેલ્યુ બની શકે છે. અને સાથે જ ડિસિપ્લિન, પેશન્સ અને વિઝડમ જો માર્કેટમાં ન હોય તો પછી તમે ઓલવેઝ ચંચળ જ રહી શકો છો. ને આ એક સુપર બેઝિક લેસન તમે આજે અમને સમજાવ્યું છે. પણ ભરતભાઈ, પણ બિઝનેસમાં છે એટલે આપણે વાત તો કરવી પડે, કે કારણ કે ઘણા બધા સવારે ઉઠીને પહેલાં ભાવ જોતા હોય છે, તો જ ચાય નીચે પીવાતી હોય છે. પણ તમને શું લાગે છે કે જે અત્યારનો આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, જે ખાસ કરીને ગ્લોબલ માર્કેટ્સનો, કારણ કે ગ્લોબલ માર્કેટ્સ અને ડોમેસ્ટિક માર્કેટ્સ બધા ઇન્ટરકનેક્ટેડ હોય છે. હવે આપણે એફઆઈઆઈનો ટ્રેન્ડ જે જોયો, કે આપણે જોયું કે ખાસું એવું વિડ્રોલ કર્યું છે. હવે હોલિડે સિઝન પછી આવ્યા પછી આપણે જોઈ રહ્યા છીએ કે થોડું પાછું ઇન્ફ્લો આવી રહ્યો છે. પણ સાથે સાથે આપણને ખબર છે કે ફેડ આ વખતે રેટ હાઇક્સ આપશે, પણ સાથે એ લોકો પણ રેટ હાઇક સાથે લિક્વિડિટી પણ ઇન્જેક્ટ કરવાના છે, કારણ કે ઇન્ફ્લેશનને સાથે એ લોકોએ પણ ટેકલ કરવાનું છે. ઇક્વિટી માર્કેટ પર આની તમે કોઈ અસર જોઈ રહ્યા છો? અગેન
આ બધા પરિબળો, મેક્રો ઇકોનોમિક વેરિયેબલ અને શોર્ટ ટર્મની કેશ ફ્લોઝ અને મૂડીના ફ્લો, હું એમ નથી કહેતો કે એની કોઈ અસર નથી શોર્ટ ટર્મ પર, પણ એની લાંબા ગાળાની કોઈ પ્રિડિક્ટેબલ કે મહત્વની કોઈ એની ઇમ્પેક્ટ નથી. પણ જે મેં પહેલા કીધું ને, મન જેટલું ચંચળ છે કે લોકોને આજે જો હાંસલ થઈ શકે તો કાલની રાહ નથી જોવી, અને કાલે હાંસલ થઈ શકે તો પરમ દિવસની રાહ નથી જોવી. પણ ઇન્વેસ્ટિંગ એ રીતે ન થઈ શકે. ઇન્વેસ્ટિંગ એ તમારા વર્ષોનો ને દાયકાની અભિગમ તમે આજે રિફ્લેક્ટ કરે છે. આપણે એ સમજવાની જરૂર છે કે ભૂતકાળનો કે આજનું ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુમાં કદાચ 5% પણ વધારે કિંમત નથી. 95% કે વધારે જે કિંમત ઇન્વેસ્ટિંગની આપણે લગાડવાની છે એ ભવિષ્યની છે. અને ભવિષ્ય એટલે જ અનસર્ટનિટી એટલે જ રિસ્ક. એટલે આપણે કેટલી સુંદર રીતે, કેટલી પ્રબળ રીતે ભવિષ્યને જજ કરી શકીએ એના બેઝિસ પર આપણું વેલ્યુનું જજમેન્ટ આવશે. અને આપણું મન સિસ્ટમવાળું કેટલું છે કે માર્કેટની અપડાઉનથી ચલિત થયા વગર એકલવ્યની જેમ તમે ધ્યેય પર ફોકસ રહી શકો તો જ ઇન્વેસ્ટિંગમાં તમારી જીત છે. તમારામાં દુનિયાની હાઈએસ્ટ ઇન્ટેલેક્ટ હશે પણ શિસ્ત અને વિઝડમ નહીં હોય તો એ હાઈએસ્ટ ઇન્ટેલેક્ટ પણ એ નુકસાન કરતા થશે. ઇટ વિલ નોટ બી કન્ટ્રીબ્યુટરી ટુ ધ વેલ્યુ. એટલે એ તમે ચાહો કે ન ચાહો, તમને એ શોર્ટ ટર્મનું આકર્ષણ હોય કે ન હોય, પણ એની રિયલી સ્પીકિંગ લોંગ ટર્મમાં ન એની કોઈ કિંમત છે, ન કોઈ એની ઇમ્પેક્ટ છે. એટલે આપણે એ લોંગ ટર્મ પર જ ધ્યાન આપવાનું છે. મેક્રો ઇકોનોમિક વેરિયેબલ, વર્લ્ડના, ઇન્ડિયાના, માર્કેટનું ટાઈમિંગ, માર્કેટનું શોર્ટ ટર્મનું પ્રિડિક્શન, એનું શું લેવલ થશે, આ બધું મહદઅંશે ટેલિવિઝન ચેનલો અને છાપાઓમાં ચર્ચાયા કરે છે, પણ ખરેખર એ ચીજની કોઈ કહેતા કોઈ કિંમત નથી, અને ન એની કોઈ મહત્તા છે, ન એની કોઈ ઇમ્પેક્ટ છે. અલ્ટિમેટલી ઇન્વેસ્ટિંગનું લાંબા ગાળાનું એક જ સત્ય છે, એ ધંધો મજબૂત છે કે નહીં, એને ચલાવવાવાળા માણસો સશક્ત અને ચોખ્ખા છે કે નહીં, એ ધંધામાં મોટા બનવાની તાકાત છે કે નહીં, અને એ ગ્રોથ એની જે આવશે ભવિષ્યમાં એ ક્વોલિટેટિવલી સાઉન્ડ છે કે નહીં. અને તમે એ બધા પરિબળો ભેગા કરી અને એની વેલ્યુ જજ કરી શકો છો કે નહીં. અને એ કર્યા પછી ચંચળ થયા વગર તમે શિસ્તથી માર્જિન ઓફ સેફટી રાખીને લોંગ ટર્મમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો કે નહીં. માર્કેટની ચંચળતા એ એનું સ્વરૂપ છે, અને 100 વર્ષ પહેલા પણ ચંચળ હતી, 10 વર્ષ પહેલા પણ હતી, આજે પણ છે, કાલે પણ રહેશે અને ભવિષ્યમાં પણ રહેશે. એનું અંગનું એનું અવિભાજિત અંગ છે. માર્કેટની ચંચળતા એનો ઓલ્ટર ઇગો છે. તો એનાથી ગભરાવાનું નથી. એ ઉલટું એ સમજ્યા પછી એ ચીજનો આપણે કઈ રીતે આપણા પક્ષમાં એને લઈ શકીએ, એ ચંચળતાને, એ જ આપણે જોવાનું છે. એ ચંચળતા છે એટલે જ ટાઈમ ટુ ટાઈમ ભાવો એની મૂળભૂત કિંમતો કરતાં નીચે મળે છે, અને એ ઓવર કોન્ફિડન્સમાં જ ભાવો એની વેલ્યુ કરતાં ઉપરના ભાવે મળે છે. અને બધી ઓપોર્ચ્યુનિટીઓ છે. એ ઓપોર્ચ્યુનિટી ક્યારે મળે? જ્યારે માર્કેટની ચંચળતાને તમે તમારા મનની ચંચળતા ન બનવા દો તો જ તમને એનો ફાયદો મળે. એટલે તમે જે એફઆઈ નું કીધું, ફંડ્સ ફ્લોનું પણ કીધું, મધ હશે તો માખી આવશે. જી, સાચી વાત કહી ભરતભાઈ. પણ તમે કહ્યું કે હવે આપણે જે પીરિયડ વિટનેસ કરીશું ને આપણે એ મોડ પર છે કે આપણે આ વિટનેસ કરી શકીશું નેક્સ્ટ 20 યર્સમાં, કે એક સુવર્ણ કાળ ભારત માટે આપણે જોઈ રહ્યા છે બિઝનેસ વાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ. પણ તમને શું લાગે છે, જે તમે કહ્યું કે સારા બિઝનેસ હેડ્સની અંદર, સારા બિઝનેસ હાઉસીસમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, તમને શું લાગે છે 2022માં કે ઓનવર્ડ્સ કયા એવા સેક્ટર્સ પર તમે વધારે બુલિશ છો કે આગળ જતાં એ આપણી ગ્રોથ સ્ટોરીને પણ વધારશે?
બફેટે એકવાર કીધેલું પોતાની માર્કેટની ઓપોર્ચ્યુનિટીની એક્સાઇટમેન્ટ દર્શાવવા માટે કે હી ફીલ્સ લાઈક અ કિડ ઇન અ કેન્ડી શોપ. આજે 32 વર્ષની ઇન્ડિયાની માર્કેટમાં ઇન્વેસ્ટિંગ કર્યા પછી મારા મનમાં પણ એક્ઝેક્ટલી એ જ ફિલિંગ છે કે એટલી અભૂતપૂર્વ મોટી ઓપોર્ચ્યુનિટીઓ આ દેશમાં લાંબા ગાળાની છે. અને જો આપણે સમજી શકીએ ને આપણા મનને સ્થિર રાખી શકીએ તો એકચ્યુઅલી કિડ ઇન અ કેન્ડી શોપ જેવી જ જબરજસ્ત મોટી ઓપોર્ચ્યુનિટીઓ સામે ઊભી છે. તમે કન્ઝમ્પશન લો, સ્ટેપલ્સ છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ છે કે લક્ઝુરી છે, ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશન છે, બધામાં દાયકા, 2 દાયકા, 3 દાયકાની લાંબા ગાળાની મોટી કમ્પાઉન્ડિંગ અને ગ્રોથ છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ લો, લેન્ડિંગ છે, ઇન્સ્યોરન્સ છે, અસેટ મેનેજમેન્ટ છે, બીજી ફાઇનાન્શિયલ સર્વિસીસ છે. હજી પાશેરામાં પહેલી પૂણી જેવું છે. એટલી બધી દાયકાઓ સુધીની લાંબી ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે. કેમિકલ્સ છે, જેમ કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ છે, સ્પેશિયાલિટી કેમિકલ છે, એગ્રોકેમ સ્પેશિયાલિટી છે. ઇન્ડિયા વિશ્વમાં વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રીઝ છે આ બધી ચીજોમાં. અને જે ચાઇનાની વિશ્વસનીયતા દિન પ્રતિદિન જેમ ઘટી છે એ ઇન્ડિયા માટે ખૂબ જ ઓપોર્ચ્યુનિટીનો મોટો વિષય છે. હેલ્થ કેર છે, ફાર્માસ્યુટિકલ છે, હેલ્થ રિલેટેડ ઇન્સ્યોરન્સ છે, મેડિકલ ડિવાઇસીસ છે. આ બધામાં પણ લાંબા ગાળાની ઘણી મોટી ઘણી જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી આપણી સામે છે. અને આપણા દેશમાં એ સ્ટ્રેન્થ છે. ડાયગ્નોસ્ટિક ચેઇન્સ, આખું જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ખૂબ જ મોટી લાંબા ગાળાની ઓપોર્ચ્યુનિટી છે. હું માનું છું કે કેપેક્સની પણ નવી સાયકલ ઓલમોસ્ટ સામે દેખાઈ રહી છે. ઘણા વર્ષો સુધી કેપેક્સ, પ્રાઇવેટ સેક્ટરનો કેપેક્સ આપણે આ દેશમાં જોયો નથી, કોઈ મહત્વના સ્ટ્રેન્થનો. મોટા ભાગનો કેપેક્સ ગવર્મેન્ટે કર્યો છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કર્યો છે. પણ અત્યારે બધે ચિહ્નો અને બધી સંજ્ઞાઓ એમ દેખાડે છે કે મોટું કેપેક્સ પ્રાઇવેટ સેક્ટરનું પણ આવશે. અને જે રીતે ગવર્મેન્ટ બહુ ક્લિયરલી દેખાડે છે કે ગવર્મેન્ટ ડઝન્ટ વોન્ટ ટુ બી અ પ્લેયર. ગવર્મેન્ટ એક અમ્પાયરનો અને કેટલિસ્ટનો રોલ પ્લે કરે છે, એક રેગ્યુલેટરનો રોલ પ્લે કરે છે. જ્યારે રમત રમવાની છે એ પ્રાઇવેટ સેક્ટરે જ રમવાની છે. એ બહુ ક્લિયર ચિહ્ન ગવર્મેન્ટ આપી દે છે. અને એર ઇન્ડિયાનું ડાયવેસ્ટમેન્ટ ઇટ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ સાઇન્સ ઓફ ધેટ. અર્થાત જે કેપેક્સ અને જે ભવિષ્યની ગ્રોથ માટેનું ઇન્વેસ્ટમેન્ટ થશે એ મહદઅંશે પ્રાઇવેટ સેક્ટરનું જ આવશે. એટલે એને રિલેટેડ પણ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે. સિમેન્ટ તમે સેક્ટર જુઓ તો છેલ્લા 20 વર્ષમાં વોલ્યુમ ગ્રોથ લગભગ 6 થી 7% પર એનમ કમ્પાઉન્ડેડ વોલ્યુમ ગ્રોથ આવી છે. હું માનું છું કે આગલા 20 વર્ષમાં કદાચ એનાથી 1 કે 2% તમને વધારે ગ્રોથ રેટ પર એનમ વોલ્યુમ ગ્રોથની મળશે. આમ ઘણા બધા સેક્ટરો છે. આઈ કેન નેરેટ ઇવન મેની મોર. જી, પણ જ્યારે તમે કહ્યું કે એક સુવર્ણ કાળ આપણે જોઈશું તો આઈ થિંક એમાં ઓલ ધ સેક્ટર્સ કામ કરવું પડશે તો જ એ સુવર્ણ કાળ આપણે વિટનેસ કરી શકીશું. પણ ભરતભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને બ્યુટિફુલી આ બધા ઇન્સાઇટ્સ અમારી સાથે શેર કરવા બદલ. ઘણો આભાર તમારો. અને સાથે જ અહીંયા આપણે એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.